કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસની યુટ્યુબ ચેનલમાં તમામનું ફરીથી સ્વાગત છે. અપૂર્ણાંકનું આપણું ચેપ્ટર ચાલે છે ત્યારે આજે ભાગ 7મો, અપૂર્ણાંકના વ્યવહારુ દાખલા. વિડીયો આપણે ઝડપથી સ્ટાર્ટ કરી દઈએ છીએ. આ ભાગની અંદર આપણે જે અપૂર્ણાંકના જે રકમવાળા દાખલાઓ છે તેનું આપણે સોલ્યુશન કરશું, બધી પેટર્ન વ્યવસ્થિત સમજશું અને દાખલાનું સોલ્યુશન કરશું. તો થઈ જાવ તૈયાર. શ્રેષ્ઠ બનવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરવો જ પડશે. પહેલો દાખલો છે કે આપેલી ભિન્નાત્મક સંખ્યામાં અંશ અને હરમાં એક જ સમાન સંખ્યાને ઉમેરવામાં આવે તો શું થાય? 4 ઓપ્શનમાંથી આપણે એક પસંદ કરવાનો છે. હવે તો પહેલા સમજો કે ભિન્નાત્મક એટલે અપૂર્ણાંક સંખ્યા થઈ. માની લો કે આ 3/5 છે. અંશ અને હરમાં એક સમાન સંખ્યા ઉમેરવામાં આવે એટલે અહીંયા જો હું 1 ઉમેરું, +1 કરું તો અહીંયા 4 થઈ જાય. નીચે +1 કરું તો એ 6 થઈ જાય. તો આ 3/5 અને 4/6 આપણે આ બે અપૂર્ણાંકમાં નાનો મોટો અપૂર્ણાંક નક્કી કરવો હોય તો મેં તમને એવું કીધું હતું, 5 ચોક 20 અને 6 તેરી 18. તો નવો અપૂર્ણાંક છે એ આપણને કેવો મળ્યો? મોટો મળ્યો. તો અહીંયા એવું લખ્યું છે કે નવી ભિન્નાત્મક સંખ્યા પહેલાની સંખ્યાથી મોટી બને. હવે આપણે છે ને આવું ચેક કરીને એ આન્સર આપણે કરી આવતા હોઈએ. ખરી રીતે એ ખોટું છે. રેડી? આ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક છે. કદાચ આપણી પાસે અશુદ્ધ અપૂર્ણાંક હોય તો આને પણ આપણે અપૂર્ણાંક જ કહેવાય. કહેવાય કે નહીં? આને ભિન્નાત્મક સંખ્યા જ કહેવાય. હવે હું અહીંયા +1 કરું તો નવો અપૂર્ણાંક મને અહીંયા ઉપર 6 મળે. નીચે પ્લસ કરું તો 4 મળે. તો 5/3 અને 6/4 આવા બે અપૂર્ણાંક થયા. તો 6 તેરી 18 અને 5 ચોક 20. તો આ અપૂર્ણાંક છે એ કેવો બન્યો? નાનો બન્યો. તો અહીંયા આપણો ઓપ્શન એ આન્સર ક્યારે પણ આવે નહીં. તો ભિન્નાત્મક સંખ્યા પહેલાની સંખ્યાથી નાની બને, નાની બની પણ મોટી પણ બની હતી. તો આ બી ઓપ્શન પણ આવે નહીં. કોઈ બદલાવ થતો નથી. ના, બદલાવ તો થઈ જાય છે. તો નવી ભિન્નાત્મક સંખ્યા પહેલાની ભિન્નાત્મક સંખ્યાથી નાની કે મોટી થઈ શકે છે. તો આપણે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક બેય લેવા પડે અને એવું કીધું છે એક સમાન સંખ્યા ઉમેરવાની. એટલે જો અહીંયા ઉપર +1 ઉમેરતા હોય તો નીચે પણ +1 ઉમેરવાનો. જો ઉપર 2 ઉમેરતા હોય તો નીચે પણ 2 ઉમેરવાનો. અહીંયા 5 ઉમેરતા હોય તો નીચે પણ 5 ઉમેરવાનો. કોઈ પણ સંખ્યા પણ અંશ અને છેદ બરાબર બેયમાં સરખી સંખ્યા ઉમેરવાની. આ હર એટલે પણ છેદ થાય અંશ અને હરમાં. તો આ પણ એક નવો શબ્દ છે. આ ભિન્નાત્મક પણ નવો શબ્દ છે. એ આપણે બાબતોનું ધ્યાન રાખશું. જોઈએ નેક્સ્ટ. હવે છે ને જેટલા અપૂર્ણાંકના દાખલામાં આવે ને એમાં રકમ સમજવી બહુ જ જરૂરી છે. જો રકમ સમજવામાં આપણે ભૂલ કરશું તો દાખલો ખોટો જ થશે. એટલે એ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખશું. એટલે પહેલી પ્રાયોરિટી આપણી રકમ સમજવામાં હોવી જોઈએ. દાખલો કેવી રીતે કરવો? દાખલો સાવ નાનો હોય પણ આપણે ક્યાંક ને ક્યાંક રકમ ના સમજાય તો આપણે દાખલો કરી શકતા નથી. જો જ અહીંયા શું કહે છે કે જયેશનું ઘર તેની શાળાથી આટલા કિલોમીટર દૂર છે. તે થોડું ચાલીને પછી બસમાં આટલા કિલોમીટર અંતર કાપે છે અને શાળાએ પહોંચી જાય છે. તો તેણે કેટલો રસ્તો છે એને ચાલીને કાપ્યો. આપણે ચાલીને કેટલો રસ્તો કાપ્યો ને એ આપણે શોધવાનું છે. હવે માની લ્યો કે અહીંયા જયેશનું ઘર છે. આ આપણું જયેશનું ઘર છે. ત્યાંથી આપણે આવી રીતે ચાલ્યા જાય તો અહીંયા જયેશની છે સ્કૂલ આવી જાય, એની શાળા આવી જાય. રેડી? હવે ત્યાંથી ઘરથી શાળા વચ્ચેનું અંતર 15/18 આટલા કિલોમીટરનું છે. આ કુલ અંતર. પહેલું વાક્ય આપણને એવું કહે છે, જો કે જયેશનું ઘર તેની શાળાથી આટલા કિલોમીટર દૂર છે. હવે એવું છે કે જયેશભાઈ છે એ થોડું ચાલે છે, અહીંયા સુધી ક્યાંક ચાલે છે અને પછી બસમાં આટલું અંતર કાપે છે. આ આટલું અંતર છે એ 1/3 કિલોમીટર છે કે નહીં? એવું રકમની અંદર જ આપેલું છે અને પછી શાળાએ પહોંચી જાય છે.
એટલે એનો મતલબ એમ કે ઘરેથી એના સ્ટોપ સુધી, બસના સ્ટોપ સુધી પહેલાં ચાલીને જાય છે, અને ત્યાંથી પછી એ અહીંયા ક્યાંક આપણે એવું માની લઈએ કે ત્યાંથી એ બસમાં બેસે છે, તો બસમાં જે 1/3 કિલોમીટર અંતર કાપે છે. તો આ ચાલીને કેટલો રસ્તો કાપ્યો એ જોવાનું છે. તો અહીંયા જે કિલોમીટર હોય પ્રશ્ન ચિહ્નની જગ્યાએ, અને આ ઈ બેયનો સરવાળો 15/18 થાય કે નહીં, કુલ થઈ જાય કે નહીં? રેડી? તો જો આ અંતર છે એ આપણે એક્સ ધારી લઈએ, તો આ જે પ્લસમાં છે એ આ બાજુ આવે તો માઇનસમાં વહી જાય, એટલે કે બાદ બાકીનો દાખલો છે. આપણો દાખલો એવો છે કે 15/18 -1/3 કરવું પડે. આ રકમ સમજીને આ કાંઈ કરવાની જરૂર હોતી નથી, આ રકમ સમજવા માટે છે. આપણે દાખલો સીધો અહીંથી સ્ટાર્ટ થાય, આપણને ખબર પડવી જોઈએ કે 15/18 માંથી 1/3 બાદ કરવાના છે, નહીં કે પ્લસ કરવાના. એટલે આપણો દાખલો આરામથી થઈ જાય. હવે બાદ બાકીનો દાખલો છે, તો અહીંયા છેદમાં 18 છે, મારે અહીંયા 18 કરવા માટે 6 વડે ગુણવા પડે, તો અહીંયા મારે 6 વડે ગુણવા પડે. તો નવી રકમ આપણને મળે 15/18 -6 એકુ 6 અને છેદમાં 18. હવે છેદમાં 18 થઈ જાય અને 15માંથી 6 જાય તો 9 થઈ જાય. 9/18 ને 1/2 કહેવાય. 9 દુ 18. એટલે 1/2 કિલોમીટર આપણો જવાબ છે ઓપ્શન સીમાં. એટલું અંતર એને ચાલીને કાપ્યું હોય. ક્લિયર છે? જો ન સમજાણું હોય તો વિડીયો બેક લઈને આપણે ફરીથી એકવાર જોશું. જોઈએ નેક્સ્ટ. હવે ખેલ મહોત્સવ છે, એમાં ધોરણ 5ના 1/3 બાળકોએ લાંબી કૂદમાં ભાગ લીધો. આ 1/4 બાળકો છે એને ઊંચી કૂદમાં ભાગ લીધો, અને બાકીના જે 25 બાળકો છે એને 100 મીટરની દોડમાં ભાગ લીધો. તો આ ધોરણ 5 અને આ 100 મીટર એ ક્યાંય રકમનો ભાગ નથી, એ રમતના નામ છે. અને આ ધોરણ છે એ ક્લાસનો વર્ગ, કયા ધોરણના બાળકો છે એ સૂચવે છે. તો કહેવાનો મતલબ એવો છે કે જો આ કુલ વિદ્યાર્થીઓ આટલા હોય, એક સર્કલમાં આપણે બનાવીએ એટલા, તો એમાંથી 1/3 બાળકો, એડી આપણે કંઈક ભાગ પાડી નાખી કે આટલા બાળકો છે 1/3 એને લાંબી કૂદમાં ભાગ લીધો. આ 1/4 બાળકો છે એને ઊંચી કૂદમાં ભાગ લીધો, અને બાકીના જે છે એ અપૂર્ણાંકમાં નથી પણ 25 સંખ્યા આપી દીધી છે. રેડી? તો આ કુલ બાળકો કેટલા એવું આપણને પૂછેલું છે. તો કુલ બાળકો આપણે માની લઈએ કે આપણી પાસે એક્સ બાળકો કુલ હોય. તો જો એક્સ બાળકો કુલ હોય આપણી પાસે, તો એક્સના 1/3 આ લાંબી કૂદમાં ભાગ લીધો એટલે x/3 કહેવાય. પછી આ કુલ બાળકો હતા એના 1/4 ભાગે ઊંચી કૂદમાં ભાગ લીધો, તો ના એટલે ગુણાકાર થાય, તો x/4 બાળકો થયા. અને બાકીના જે વધ્યા છે એ 25 આપણને સંખ્યા આપી દીધી છે. આ ત્રણેયનો સરવાળો કુલ બાળકો જેટલો થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? તો એનો મતલબ એવો છે કે x/3 કરવું વત્તા x/4 કરવું વત્તા 25/1 કરવું, એટલે આપણને કુલ સંખ્યા મળી જાય. હવે આ 3 અને 4નો લસા છે એ કેટલો થાય? 12 થાય. તો અહીંયા મારે 12 કરવા હોય 3ની જગ્યાએ, તો ત્યાં 4 વડે ગુણવા પડે, તો ઉપર 4 વડે ગુણું તો 4x થાય. અહીંયા મારે 12 કરવા હોય 4ની જગ્યાએ, તો ત્યાં મારે 3 વડે ગુણવા પડે, તો નીચે 3 વડે ગુણું તો ઉપર 3 વડે ગુણીએ એટલે 3x થાય. પણ 25ને મારે અહીંયા 1 છે તો મારે ત્યાં 12 વડે ગુણવા પડે, તો 25ને પણ 12 વડે મારે ગુણવા પડશે. તો 25 ગુણ્યા 12 કેટલા થાય? તો 12થી સીધો ગુણાકાર કરો, 12 × 5 = 60નો 0 વધી 6, 12 દુ 24 ને 6 30, એટલે અહીંયા આવશે 300 બરાબર x. ક્લિયર? હવે આ 12 ભાગાકારમાં છે એ આ બાજુ આવી જાય તો ગુણાકારમાં વયા જાય, તો 4x + 3x + 300 બરાબર 12x. રેડી? હવે 4 ને 3 7x થશે,
પ્લસ 300 બરાબર 12x. હવે આ 7x છે એને હું બરાબરની આ સાઈડ આવવા દઉં એટલે એ માઇનસમાં થઈ જાય. તો 300 બરાબર 12x માઇનસ 7x. તો 300 બરાબર 12માંથી 7 જાય તો 5x. હવે 5 છે અહીંથી વળી પાછો અહીંયા છેદમાં આવી જાય તો એનો મતલબ એવો થાય, આ બાજુ કરીએ છીએ આપણે, જોજો, 300/5 બરાબર આપણી કુલ સંખ્યા થઈ જાય x. તો 5 6 30 એટલે x બરાબર થઈ જાય 60. એટલે કુલ બાળકો આપણી પાસે 60 હોય. તો આ એની પ્રોપર રીત છે કે પ્રોપરલી આપણે રકમ સમજીને દાખલો છે એ આ રીતે કરી શકીએ. પછી આ પેટર્ન આપણી મગજની અંદર ઉતરી જાય તો આપણે આમાં બીજી રીત પણ આપણે કરી શકીએ છીએ. તો એ રીત જોઈએ આપણે કે આ 1/3 અને 1/4 આ લાંબી કૂદ અને ઊંચી કૂદમાં થઈ ગયા. રેડી? અને અપૂર્ણાંક છે એટલે આ શું દર્શાવે છે? કુલ સંખ્યાનો ભાગ બતાવે છે. રેડી? તો આ બેનો સરવાળો કરી જોવો તો 4 એકુ 4 અને 3 એકુ 3 અને છેદમાં 3 ચોક 12. તો 4 ને 3 7/12. હવે 7/12 આ અપૂર્ણાંક શું સૂચવે? જોવો જી, 12માંથી 7 ભાગ સૂચવે કે નહીં? તો 12માંથી 7 ભાગ છે એ તો આપણને ખબર પડી ગઈ કે કાં તો લાંબી કૂદમાં ભાગ લીધો છે અને કાં ઊંચી કૂદમાં ભાગ લીધો છે. ક્લિયર? હવે બાકીના જે 25 બાળકો છે એટલે 12માંથી 7 ભાગના તો વયા ગયા. તો 12માંથી આપણે 7 ભાગના કાઢી નાખીએ તો 5 ભાગના વધે. વધે કે ન વધે? હવે તો આપણને જ રકમમાં આપેલું છે કે જો એ 5 ભાગ હોય ને તો એ સંખ્યામાં 25 બાળકો છે જેને 100 મીટરની દોડમાં ભાગ લીધો છે. તો આપણી પાસે કુલ ભાગ કેટલા હતા? 12 ભાગ. તો 12 ભાગ એટલે કેટલા થાય? આ ત્રિરાશી કરીએ એટલે આપણને જવાબ મળી જાય. 12 × 25 છેદમાં 5 અને 25 25 25 એટલે 12 × 5 = 60 બાળકો આ કુલ બાળકો આપણી પાસે હોય. અને એવો આપણો ઓપ્શન છે એ સી ઓપ્શનમાં મળે છે. તો બંને રીતે સેમ આન્સર આવે? આવે કે નહીં? રેડી? હવે આ 1/3 એટલે છેદમાં 3 છે. પછી 1/4 એટલે છેદમાં 4 છે. તો 3 અને 4 બંનેની ચાવી લાગતી હોય એવી ઓપ્શનમાંથી સંખ્યા કઈ? 40માં ખાલી 4ની લાગે, 3ની ન લાગે, એટલે આ જવાબ આવે નહીં. આ 75 જે એકી સંખ્યા છે એટલે 4ની ચાવી કોઈ દિવસ ન લાગે, 3ની ખાલી ચાવી લાગે, એટલે આ પણ જવાબ આવે નહીં. આ 60 એવી વસ્તુ છે કે જેની અંદર 3ની અને 4ની બેયની ચાવી લાગી જાય તો આપણો જવાબ છે એ 60 જ હોય. 45ની અંદર પણ એ ચાવી લાગતી નથી. ક્યાંય અડધો બાળક ભાગ લે નહીં, સંખ્યા પૂરેપૂરી જ હોવી જોઈએ. અડધો બાળક કોઈ દિવસ ભાગ લઈ શકે નહીં. તો આપણે ઓપ્શન જોઈ અને સીધો આન્સર પણ આપણે નક્કી કરી શકીએ છીએ જેવી આવી પેટર્ન હોય તેની અંદર. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ જો, એક બેરલનો 5/8 ભાગ ખાલી છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જો આ આપણું બેરલ હોય એની અંદર 1 2 3 4 5 6 7 ને 8 આ સરખા ભાગ છે એવું આપણે માનવાનું છે. તો 8માંથી 5 ભાગ ખાલી છે એટલે 1 2 3 4 અને 5 ભાગ ખાલી છે. તો આ 3 ભાગ ભરેલા છે એવો મતલબ થયો કે નહીં? એનો 3 ભાગ છે ભરેલા છે. હવે એમાં 81 લીટર પાણી ભરેલું છે. આ 3 ભાગની અંદર 81 લીટર છે. તો એક એક ખાનું કેટલા લીટરનું હોય? 81 × 3 કરીએ એટલે 3 દુ 6, 2 વધે, ઉતાર્યો એકડો, 3 × 7 = 21, 0 ને 0 એટલે આની અંદર 27 લીટર પાણી ભરેલું હોય. આની અંદર 27 હોય ને આ ભાગની અંદર 27 હોય. તો બધા ખાના છે એ 27 27 27 લીટરના હોય કારણ કે અપૂર્ણાંક છે એ સરખા ભાગ બતાવે છે. તો 27 × 8 કરીએ એટલું કુલ પાણી સમાય કે નહીં?
તો 27 ગુણ્યા 8 આપણે વૈદિક ગણિતમાં સીધું આવડે છે. 8 દુ 16 અને 8 સત્તા 56, એટલે 16 ને 5 21 થાય. અને પાછળ છગડો એમનેમ 216 લીટર છે એ એની કેપેસિટી હોય. એવો આપણો આન્સર છે બી. તો ખાલી આકૃતિ સમજીને આવો દાખલો આપણે થઈ જાય છે કે નહીં? હે, જો ફરીથી કે 5/8 ભાગ ખાલી છે, એટલે એનો મતલબ એમ કે 8માંથી 5 ભાગ ભરેલા છે. તો એનો મતલબ એવો હોય કે 8માંથી આપણે 5 કાઢી નાખીએ તો આટલો ભાગ છે એ ખાલી હોય. સમજાય છે? હે, તો કુલ ક્ષમતા કેટલી એ જ આપણને પૂછ્યું છે. રેડી? 3x/8 બરાબર જો આપણે 81 કરીએ તો x બરાબર 81 ગુણ્યા 8 થાય. આ 8 છે આ બાજુ આવી જાય ગુણાકારમાં, અને આ ગુણાકારમાં છે એ નીચે છેદમાં આવી જાય. તો આના તમે છેદ ઉડાડો તો 21 થાય. તો 3 દુ 6 27 થાય, અને 27 ગુણ્યા 8 કરો એટલે વળી પાછું 216 લીટર આપણો જવાબ મળે. પણ આકૃતિથી આ દાખલો છે આપણે ઇઝીલી આપણે સમજી શકીએ છીએ, તો દાખલો કરવાનો આવે નહીં. એવી જ રીતે નવો એક દાખલો છે કે એક વિદ્યાલય છે, સ્કૂલ છે, એની અંદર 3/5 બાળકો છે, છોકરા છે, અને છોકરીઓની સંખ્યા છે એ કેટલી છે? 800 છે. તો 5માંથી 3 ભાગના છોકરા હોય, તો એનો મતલબ એમ કે 5માંથી 2 ભાગની છે છોકરીઓ હોય કે ન હોય? એટલે 2 ભાગની સંખ્યા આપણને આપી દીધી છે. 2 ભાગ એટલે કેટલી? 800 સંખ્યા છે. આ આપણને ભાગ બતાવે અને આ કુલ સંખ્યા બતાવે. 2 ભાગ એટલે 800, છોકરીઓની સંખ્યા આપી છે. હવે અહીંયા આપ્યું છે છોકરાઓની સંખ્યા કેટલી? તો છોકરા કેટલા ભાગના હતા? 3 ભાગના. તો 3 ભાગ એટલે કેટલા? તો 3 ગુણ્યા 800 છેદમાં 2. 2 ચોકને 8 એટલે 400 ઉપર આવ્યા, ને 4 તેરી 12. આ 1200 જવાબ છે એ આપણો સાચો આન્સર કહેવાય. તો રકમ વ્યવસ્થિત સમજવી પડે કે અહીંયા છોકરાઓ આપ્યા છે, પછી છોકરીઓની સંખ્યા છે એ આપેલી છે. તો છોકરીઓની સંખ્યા છે એ આ 3 ભાગ બરાબર છોકરીઓ નથી. 3 ભાગ એટલે તો છોકરા છે. અને કુલ ભાગ અહીંયા કુલ બાળકો પૂછ્યા હોત તો 2 ભાગ એટલે 800. તો કુલ પૂછ્યા હોત તો 5 ભાગ એટલે કેટલા? આપણે એવું કરત તો 5 ગુણ્યા 800 ના છેદમાં 2, એટલે અહીંયા આવશે 400, અને 5 ચોક 20. આ 2000 છે એ કુલ બાળકો આવે એવો ઓપ્શન પણ છે. આપણને છોકરીઓની સંખ્યા પૂછી છે. રેડી? આ 2000માંથી 800 છોકરીઓ આપણે બાદ કરી નાખીએ એટલે આપણી પાસે વધશે 1200. આ છોકરાઓની સંખ્યા થઈ, આ છોકરીઓની સંખ્યા થઈ, આ કુલ સંખ્યા થઈ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. એક ટાંકીમાં 45 લીટર પાણી સમાઈ શકે છે. હવે આ ટાંકી છે એને આપણે પૂરેપૂરી ભરવી હોય તો એની અંદર કેટલું પાણી સમાય? 45 લીટર પાણી સમાઈ શકે છે. એટલે આ ટાંકીની આપણને ક્ષમતા આપેલી છે કે આખી ટાંકી ભરીએ એટલે એની અંદર 45 લીટર પાણી સમાય. અહીંયા વાક્ય પૂરું થઈ જાય છે. પછી આગળનું વાક્ય વાંચો કે ટાંકીનો 3/5 એટલે કે 3/5 ભાગ પાણીથી ભરેલો છે. રેડી? એટલે કે કુલ કેપેસિટી 45 લીટરની છે. આ 45 લીટરનો 3/5 ભાગ ભરેલો છે. તો 5 ને 45 નો છેદ ઉડે, 5 નવા 45, એટલે 9 તેરીને 27 લીટર છે. એનો મતલબ એમ કે આ જે ભરેલું પાણી છે એ આપણને મળી ગયું. 45 લીટરની ટાંકી હતી એ ટાંકીનો, આ નો એટલે શું થાય? ગુણાકાર. 3/5 એટલે 3/5 ભાગ આ પાણીથી ભરેલો છે, એટલે આપણને મળી ગયું 27 લીટર આપણી પાણીથી ટાંકી ભરેલી છે. હવે જેમાંથી 5 લીટર પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. તો 27 લીટર પાણી હતું એમાંથી 5 લીટર ઉપયોગમાં લઈ લીધું. આ 5 લીટર છે એ ઉપયોગ કરી લીધું. તો ઉપયોગ કરી લીધું એટલે ઘટાડો થાય, એટલે 22 લીટર છે આ પાણી આપણી પાસે
વધેલું હોય. ઠીક છે. તો હવે આ ટાંકીમાં હવે કેટલું પાણી નાખવામાં આવે તો પૂરેપૂરી ભરાઈ જાય? આ 22 છે અને એમાંથી આપણે 45 લીટર કરવા છે. તો કેટલું નાખવું પડે? અહીંયા 3 નાખો અને અહીંયા 2 નાખો. આ 2 ને 3 5 થાય અને 2 ને 2 4 થાય. એટલે આપણો જવાબ આવશે 23 લીટર. અથવા તો 45 લીટર કેપેસિટી હતી ને 22 ભરેલું હતું, એની બાદબાકી કરીએ એટલે 5માંથી 3 2 જાય તો 3 અને 4માંથી 2 જાય તો 2. આ 23 લીટર આપણે પાણી ભરીએ એટલે આપણી ટાંકી પાછી પૂરેપૂરી ભરાઈ જાય. જો આવડા નાના નાના દાખલા હોય, રકમના જેટલી લાઇન્સ છે એટલી લાઇનના પણ દાખલા થતા નથી. તો રકમને આપણે વ્યવસ્થિત સમજવી પડશે ને પડશે. નવો દાખલો જુઓ. પક્ષીઓના એક ટોળાના 1/4 ભાગના જે પક્ષી છે એ નદીના કિનારા પર છે. પક્ષીનું એક ટોળું છે, એમાંથી 1/4 ભાગના છે નદીના કિનારા પર છે અને આ 1/5 ભાગના છે એ પોતાના માળામાં છે અને બાકીના 22 પક્ષીઓ ખોરાકની શોધમાં ફરી રહ્યા છે. તો અહીંયા કુલ પક્ષીની બદલે માળામાં કેટલા પક્ષી છે એ આપણે પૂછ્યું છે. તો 1/5 ભાગ એટલે કેટલા પક્ષીઓ છે એ આપણે શોધવાનું છે. તો પહેલાં તો આપણે કુલ પક્ષી શોધવા પડે કે નહીં? હમણાં આપણે શોર્ટ ટ્રિક શીખાતા કે 4ની અને 5ની ચાવી લાગતી હોય એવી સંખ્યા આપણી પાસે આ ઓપ્શનની અંદર 40, 10 ને 20 ત્રણે 3 છે. રેડી? તો 8 જવાબ કુલ સંખ્યામાં તો ના જ આવે. રેડી? એટલે હવે આપણે જે બીજી સેકન્ડ રીત શીખાતા આપણે આગળના એક દાખલામાં, એ ફરીથી આપણે અપનાવીએ કે 1/4 બાળકો પક્ષીઓ છે નદીના કિનારે વત્તા 1/5 છે માળામાં છે. રેડી? તો આનો આપણે હિસાબ કરીએ એટલે આપણે કુલ અપૂર્ણાંકના ભાગ છે એ આપણને મળી જાય. તો ચોકડી ગુણાકાર કરો. 5 એકુ 5 વત્તા 4 એકુ 4 છેદમાં 5 ચોક 20. તો 5 ને 4 9 એના છેદમાં 20. એટલે આ 20 છે એ કુલ ભાગ થયા અને આ જે 9 ભાગ છે એ આપણને ખબર પડી ગઈ કે માળા અને નદીના કિનારાવાળા થયા. નદીના કિનારે કેટલા પક્ષી છે અને માળામાં કેટલા પક્ષી છે એનો કુલ ભાગ થયો આપણે. તો 20માંથી 9 ભાગ તો આપણને ખબર પડી ગઈ કે નદીના કિનારે કાં માળામાં છે. તો 20માંથી 9 આપણે બાદ કરી નાખીએ એટલે આપણી પાસે 11 ભાગ વધે. હવે જે આ 11 ભાગ છે એના બરાબર આપણને ખબર છે કે 22 પક્ષીઓ છે. તો કુલ ભાગ આપણી પાસે કેટલા હતા? 20 ભાગ હતા. અહીંયા લખ્યું છે કુલ ભાગ. તો 20 ભાગ એટલે કેટલા પક્ષીઓ થાય? તો ત્રિરાશિ કરીએ એટલે 20 ગુણ્યા 22 અને છેદમાં 11. તો 11 દુ 22, 40 પક્ષીઓ કુલ હોય. અને આપણો જવાબ આપણે એ ટીક કરીને આવીએ તો આ થઈ જાય ખોટું, કારણ કે આપણને અહીંયા ચોખ્ખે ચોખ્ખું પૂછેલું છે કે માળામાં કેટલા પક્ષીઓ છે. એટલે મેં તમને હંમેશા યાદ રખાવ્યું છે કે આપણે આવે એ જવાબ ટીક નહીં કરી નાખવાનો, જે પૂછેલું હોય એ જવાબ ટીક કરી નાખવાનો હોય. તો આપણી પાસે કુલ 40 પક્ષીઓ છે અને આપણને પૂછ્યું છે માળામાં કેટલા પક્ષીઓ? તો 40ના 1/5 માળામાં હોય. રેડી? તો 5 8 40 એટલે 8 પક્ષી છે એ માળામાં હોય. આપણે આ આન્સર ટીક કરવાનો થાય બી. જો કુલ પક્ષી પૂછ્યા હોય તો આપણે આન્સર ટીક કરશું 40. માળામાં પૂછ્યું હોય તો આપણે જવાબ કરશું 8. નદીના કિનારા ઉપર આપણને પૂછેલું હોય તો નદીના કિનારાના કુલ પક્ષી 40, એમાંથી નદી કિનારે 1/4 છે એટલે અહીંયા આવશે 10. તો 10 પક્ષી છે એ આપણો જવાબ આપણો સાચો કહેવાય. જો આપણને એવું પૂછ્યું હોય નદીના કિનારે કેટલા. હવે તમે જોવો જી, હિસાબ કરો જી. આ 10 છે નદીના કિનારે છે, આ 8 છે એ માળામાં છે અને 22 પક્ષીઓ છે એ ખોરાકની શોધમાં છે. હવે કુલ પક્ષી કેટલા થઈ જાય? 8 ને 2 10 નો 0 વધી 1 2 ને 3 ને 4. તો બધું મળી ગયું. આ કુલ પક્ષી એટલે આપણે અહીંયા 40 હતા. 22 છે રકમમાં આપેલા છે ખોરાકની શોધમાં. આ 8 છે એ આપણને પૂછેલું છે કે માળામાં, અને જે 10 પક્ષી છે એ આપણે શોધ્યું તે નદી કિનારે. તો આમાંથી જેવો આન્સર આપણને પૂછે
એવો આન્સર આપણે ટીક કરવાનો હોય. જોઈએ આગળ. બે સંખ્યાઓનો ગુણાકાર 5/4 છે. એટલે એનો મતલબ એવો થાય કે આવી કોઈક બે સંખ્યા છે એનો ગુણાકાર છે એ 5/4 થાય. હવે જો એક સંખ્યા 5/6 હોય એટલે એક સંખ્યા 5/6 છે તો બીજી સંખ્યા કઈ આવું આપણને પૂછેલું છે. બીજી સંખ્યા માની લો કે એક્સ છે તો એક્સ બરાબર 5/4 આ સંખ્યા ગુણાકારમાં છે તો આ બાજુ બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય. રેડી? તો હવે સિમ્પલ ભાગાકારનો દાખલો થઈ ગયો. ભાગાકારનો ગુણાકાર થાય ને આ અપૂર્ણાંક ઊંધો થઈ જાય. આ 5 5 વયા જાય. આ 4 ને આપણે 2 દુ 4 કહેવાય. આ 6 ને 2 તેરી 6 કહેવાય. વળી પાછા 2 2 વયા જાય તો ઉપર અંશમાં 3 વધે અને છેદમાં 2 વધે. એવો આપણો આન્સર ડી છે. નહીં તો આપણે અહીંયા ઓપ્શન મૂકતો જવાનો. જવાબ આપણો 5/4 થવો જોઈએ. જો આ 5/6 છે અને 1/1 પહેલો ઓપ્શન લીધો તો 5 એકુ 5 ને 6 દુ 12 તો આ આન્સર હશે નહીં. બીજો ઓપ્શન ટ્રાય કર્યો 5/6 અને 2/3 તો 5 દુ 10 અને 6 તેરી 18 તો આ પણ જવાબ નથી. એટલે અહીંયા આપણે 2 તેરી 6 કરીએ તો 5/9 આવો જવાબ કહેવાય તો એ પણ જવાબ આપણી અંદર નથી. હવે 5/6 ગુણ્યા આપણે 2 કરીએ ત્રીજો ઓપ્શન તો 10/6 આના અડધા કરીએ તો 5 થાય ને આના અડધા કરીએ તો 3 થાય. 5/3 એવો પણ આપણો જવાબ નથી. 5/6 અને 3/2 તો આ 3 દુને 6 5/4 એવો આપણો આન્સર મળી ગયો જે બે સંખ્યાનો ગુણાકાર હતો. રેડી? તો ઓપ્શન ઉપરથી પણ દાખલો આપણે કરી શકીએ પણ ત્યાં ડી ઓપ્શનની અંદર ઓપ્શન હોય તો આવી રીતે 4 દાખલા કરવા પડે. એના કરતાં આપણે આ રીત અપનાવીએ તો એક જ વખતમાં આપણો દાખલો છે સોલ્વ થઈ જાય. જોઈએ આગળ. એક વેપારીએ 6 ડઝન કેળા લઈને વેપાર કરે છે. એક વેપારી 6 ડઝન કેળા લઈને વેપાર કરે છે. તેનો 7/12 ભાગ વેચી નાખે છે. હવે આ 6 ડઝન કેળા એટલે કેટલા થયા? 6 ડઝન બરાબર 12 ગુણ્યા 6 એટલે 72 નંગ એની પાસે હોય. હવે આ 72 નંગ હતા એના એટલે ગુણાકાર 7/12 ભાગ વેચી નાખે છે એટલે 12 6 ને 72 આ 42 નંગ છે વેચી નાખે છે. રેડી? પછી અહીંયા લખ્યું છે વધેલાના 1/3 ભાગ બગડી જાય છે તો વૈધા કેટલા હોય? આટલા 72 નંગ હતા અને 42 વેચી નાખ્યા તો વધે કેટલા? 72 માંથી 42 વેચી નાખે એટલે 30 વધે. 72 માંથી 42 કેળા વેચી નાખ્યા તો 30 કેળા વધ્યા. ક્લિયર છે? તો વધેલા 30 હતા એના 1/3 ભાગ બગડી જાય છે એટલે આ 10 છે એ બગડી જાય છે એવો મતલબ થયો. તો 30 કેળા હતા એમાંથી 10 બગડી ગયા એટલે કે હવે 20 વધે એની પાસે. તો આપણો જવાબ છે 20 ઓપ્શન સી ની અંદર છે. તો રકમમાં જેવા સ્ટેપ આપેલા છે એ સ્ટેપ આપણે ફોલો કરીએ તો આપણા દાખલા છે એ ફટાફટ થઈ જાય અને સાવ નાના નાના દાખલા હોય. પણ અહીંયા 42 પછી 42ના સીધા આપણે 1/3 કરીએ તો આપણો જવાબ છે કંઈક બીજો આવે તો એ ખોટું છે. કારણ કે 72 નંગ હતા ને એમાંથી 42 નંગ વેચ્યા તો હવે વધે 30. આનો હિસાબ આપણે કરવો પડે અને 30 માંથી 1/3 છે એ બગડી જાય છે એટલે એનો મતલબ એમ કે 10 કેળા છે એ 30 માંથી પણ બગડી જાય છે એટલે હવે આપણી પાસે 20 કેળા છે એ વધે એવો આપણો ઓપ્શન છે સી ઓપ્શન છે. જો નવી રકમ દિનેશે પોતાની રકમનો આટલો ભાગ વિજયને આપ્યો. હવે વિજયે પોતાની રકમનો 4/5 ભાગ છે એ તુષારને આપ્યો. હવે જો તુષારને રૂપિયા 1760 મળ્યા હોય તો આ દિનેશ હતો દિનેશ પહેલો એની પાસે કેટલી રકમ હશે એવું આપણને પૂછ્યું છે. માની લ્યો કે દિનેશ પાસે x રૂપિયા હોય. રેડી? હવે આ રકમનો 2/7 ભાગ વિજયને આપે
એટલે 2x/7 આ કોની રકમ થઈ? વિજયની રકમ થઈ. રેડી? આપણે છે આ દિનેશની રકમ છે આપણે શોધવાની છે. હવે વિજય છે પોતાની રકમનો 4/5 ભાગ તુષારને આપે. તો આ વિજય છે એ પોતાની રકમનો નો એટલે ગુણાકાર 4/5 ભાગ છે એ કોને આપી દે? તુષારને. તો 4 દુને 8x અને 7 પંચા 35 આટલો ભાગ છે એ કોની પાસે વયો જાય? તુષાર પાસે. તો 8x/35 હોય તો તુષારને 1760 રૂપિયા મળે છે એવું રકમની અંદર છે. આ 35 છે એ ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં થઈ જાય. એટલે કે 8x બરાબર 1760 ગુણ્યા 35 થઈ જાય. હવે આ 8 છે એ બરાબરની આ બાજુ આવે એટલે ભાગાકારમાં આવી જાય. એટલે 1760 ગુણ્યા 35 અને છેદમાં 8 આ ગુણાકારમાં કહેવાય. એટલે બરાબરને આ બાજુ આપણે લઈ જશું એટલે એ ભાગાકારમાં આવી જશે. તો અહીંયા આપણા 8ના છેદ છે એ ઉડી જતા હોય. એટલે આપણે 1760 ભાંગા આપણે કરવા પડે 8. તો 8 દુ 16 વધે 1 ઉતાર્યો છગડો, વળી પાછા 8 દુ 16 કાંઈ ન વધે, ઉતાર્યો આપણો 0, ભાગ ન હાલે એટલે 0. એટલે અહીંયા આપણા છેદ ઉડાડીએ તો અહીંયા ઉપર આવશે 220. તો 220 ગુણ્યા 35 આવો આપણો રાઈટ આન્સર મળે. તો 220 ગુણ્યા 35 આપણે કરવા પડશે. 220 ગુણ્યા 35 આપણે કરીએ એટલે આપણો જવાબ થઈ જાય 5 દુ 10 વધી 1 5 દુ 10 ને 1 11 0 0 7 અને 7. આનો જવાબ આવશે 7700 અને એવો આપણો આન્સર છે ડી. એટલે સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાનું. આ વિજય પાસે જે રકમ હતી ને એનો 4/5 તુષારને આપ્યો તો આ હિસાબ આપણે ચોખ્ખો કરવો પડે. અને તુષાર પાસે કેટલા રૂપિયા હતા એ રકમની અંદર આપણે આપેલું છે. અને દિનેશ પાસે કેટલા એ ધારેલી એક્સ હતી. તો અહીંયા આપણને એક્સની કિંમત છે આપણને મળી ગઈ. તો 7700 રૂપિયા હોય. હવે ઓપ્શન ઉપરથી તમે કરો તો 7700 આપણે આના ધારી લઈ દિનેશના, પછી એનો 2/7 ભાગ કરવાનો, પછી એ જે રકમ આવે એનો વળી પાછો 4/5 ભાગ કરવાનો, ત્યારે આપણો જવાબ છે એ 1760 મળવો જોઈએ. એવો જવાબ મળતો હોય ને એ ઓપ્શન સાચો કહેવાય, જો ઓપ્શન ઉપરથી આપણે કરવો હોય તો. ફરીથી એક દાખલો જુઓ કે એક લાકડી છે એનો આટલો ભાગ છે એ કાદવમાં છે, આટલો ભાગ છે એ પાણીમાં છે અને 2 મીટર પાણીની ઉપર છે. તો લાકડીની લંબાઈ શોધો. હમણાં પક્ષીવાળો દાખલો કર્યો તો એવો જ દાખલો આ થયો કે એક લાકડી છે. રેડી? તે એનો મતલબ એમ છે કે 5 ભાગ છે એમાંથી આ 2 ભાગ છે, માની લઈ કે અહીંયા સુધી છે એ કાદવમાં ખૂંચી ગયો છે, અહીંયા છે એ આ કાદવવાળો ભાગ છે, આ પાણીવાળો ભાગ છે, અને જે ઉપર ભાગ વધ્યો એ પાણીની ઉપર છે અને એની લંબાઈ આપણને આપી દીધી છે 2 મીટર. રેડી? તો ફરીથી આપણે જે શોર્ટ ટ્રીકથી દાખલો કરતા હતા એમ જ કે આ 2/5 વત્તા 1/5 એટલે એનો જવાબ થાય 3/5. હવે 5માંથી 3 ભાગ કાઢી નાખ્યા એટલે આપણી પાસે વધે 2 ભાગ. 5માંથી 3 ભાગ કાઢી નાખીએ એટલે જવાબ વધે 2 ભાગ. આનો મતલબ થાય 5માંથી 3 ભાગ છે એ કાં તો કાદવમાં છે ને કાં પાણીમાં છે, એ બેનો સરવાળો કર્યો એટલે આપણને ખબર પડી ગઈ કે ટોટલ 3 ભાગ છે એ ખૂંચેલા છે. એમાં અમુક ભાગ છે પાણીમાં ખૂંચેલો છે, અમુક ભાગ છે એ કાદવમાં ખૂંચેલો છે. તો આ 2 ભાગ છે એ 12 હોય અને 2 ભાગ એટલે 2 મીટર છે. તો આપણી પાસે કુલ ભાગ 5 ભાગ છે. 5 ભાગ એટલે કેટલા મીટર થાય? તો 5 મીટર જ થાય. 5 ગુણ્યા 2/2 આ 2 2 ઉડી જાય એટલે 5 મીટર. એવો આપણો જવાબ છે ડી ઓપ્શનમાં આપણને મળી જાય. જોઈએ આગળ. એક સંખ્યાનો આટલો ભાગ છે એ 800 છે, સંખ્યા ખબર નથી એક્સ, એનો એટલે ગુણાકાર આ 1/3 ભાગ એટલે 800 છે. તો
આ સંખ્યા કઈ હોય ગોતો? x ના છેદમાં 3 બરાબર 800. તો x બરાબર 800 ગુણ્યા 3. 3 છે એ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં થઈ જાય. તો 8 તેરી 24 અને પાછળ 2 0. આ x આપણને સંખ્યા મળી ગઈ. આપણી સંખ્યા કઈ હોય? 2400 હોય. રેડી? તો હવે આપણને પૂછ્યું છે તો તે સંખ્યાનો 2/5 ભાગ કેટલો થાય? કઈ સંખ્યાનો? 2400નો 2/5 ભાગ છે એ કેટલો થાય? તો અહીંયા છેદ ઉડાડો તો 5 ચોક 20 અને 4 વધે. જો અહીંયા આપણે છે નો ખબર પડતી હોય તો આપણે 2400 ભાગ્યા 5 કરી લેવાના, મનમાં કરવાનું નહીં. અહીંયા 4 વધે, પછી ઉતાર્યો 0 એટલે 5 અઠ્ઠા 40. આ 0 0 પછી ઉતાર્યો 0 અને ભાગ નો હાલે એટલે 0 એટલે અહીંયા આવશે 480 અને 48 દુ થશે 96 960. 960 એવો આપણો રાઈટ આન્સર ડી ઓપ્શનમાં આપણને મળી જાય. ક્લિયર છે? કોઈ એક સંખ્યાનો 1/3 ભાગ બરાબર 800 છે. આના ઉપરથી આપણને x મળી ગયો 2400 રૂપિયા. હવે 2400 રૂપિયાનો પાછો આપણે 2/5 ભાગ કરવાનો છે, એ આપણને મળ્યો 960 રૂપિયા. તો એ આન્સર આપણો છે ટીક કરવાનો થાય. દર વર્ષે એક વૃક્ષ તેની ઊંચાઈના 1/8 ભાગ જેટલું વધે છે. આજે તેની ઊંચાઈ છે 64 સેન્ટીમીટર છે. તો 2 વર્ષ પછી એની ઊંચાઈ કેટલી થશે? આવું આપણે કરવા જાય બરાબર, તો આપણે વૃક્ષની ઊંચાઈ આપણે x ધારી લઈ બરાબર, તેની ઊંચાઈના 1/8 ભાગ જેટલું દર વર્ષે વધે છે એવું કીધું છે. આજે તેની ઊંચાઈ છે 64 સેન્ટીમીટર છે. તો આજે આપણને આપી જ દીધી છે કે 64 સેન્ટીમીટર છે, આનું 1/8 વધે તો 88 64 એટલે જવાબ આવે 8 સેન્ટીમીટર. તો 64 સેન્ટીમીટર હતું અને 1 વર્ષમાં 8 સેન્ટીમીટર, તો 2 વર્ષમાં 16 સેન્ટીમીટર. 6 ને 4 10 નો 0 વધી 1, 6 ને 1 7 ને 1 8. આપણે આ 80 સેન્ટીમીટર આવી રીતે રકમ છે એ સોલ્વ કરી અને આપણો ફટાફટ આપણે આન્સર છે એ બી કરી નાખીએ તો આ આન્સર ખોટો થાય, ખોટો થાય ને ખોટો થાય. આ રકમ સમજવામાં તદ્દન મોટી ભૂલ કરેલી છે એવું કહેવામાં આવે. તો એનો મતલબ એવો છે કે આજે એની હાઈટ છે 64 છે, દર વર્ષે 1/8 જેટલી વધે. રેડી? એટલે અત્યારે જો આપણું વૃક્ષ આવડું હોય તો 1/8 એટલે કે આટલી કંઈક હાઈટ વધી હોય. રેડી? એટલે એનો મતલબ થાય કે આ 8 88 64 8 સેન્ટીમીટર હાઈટ વધે એટલે 64 વત્તા 7 એટલે 7 ને 4 11 નો એકડો વધી 1, 6 ને 1 64 વત્તા 8 એટલે 8 ને 4 12 નો બગડો વધી 1, 6 ને 1 7. તો અત્યારે જે આ 64 વાળું હતું એ 72 થઈ ગયું એવું કહેવાય કે નહીં? હે? તો હવે પાછું બીજા વર્ષે આનો 1/8 ભાગ વધે. હવે પાછું આટલું ઊંચું થઈ જાય. પહેલાં અહીંથી આટલું થયું, હવે અહીંથી તમે શું કરો છો? અહીંયા જ સીધું ડબલ કરી નાખો છો. એમ ના થાય. પહેલા વર્ષે આટલું થયું તો હવે આના પાછા આપણે 1/8 કરવા પડે. તો 72 ના 1/8 કરીએ એટલે 8 9 72 એટલે 9 સેન્ટીમીટર છે બીજા વર્ષે વધે. એટલે 72 હતું અને 9 બીજા વર્ષે વધ્યું એટલે 9 ને 2 11 નો એકડો વધી 1, 7 ને 8 81. બરાબર? તો હવે એ ઝાડવાની હાઈટ છે એ 81 સેન્ટીમીટર થઈ જાય અને એવો આપણો આન્સર છે ડી ઓપ્શનની અંદર જોવા મળે છે. તો ખાસ આવી રકમમાં આપણે બહુ મોટી ભૂલ થઈ શકે છે એટલે ખાસ ધ્યાન રાખવું. જોઈએ આગળ. એક વિદ્યાર્થીએ 5/3 અને 7/2 નો સરવાળો કરવાનું કીધું. એક વિદ્યાર્થીને 5/3 અને 7/2 નો સરવાળો કરવાનું કીધું, પરંતુ તેણે 5/3 અને 7/2 ગુણાકારનો વ્યસ્તનો સરવાળો કર્યો. તો
તો આનો ગુણાકારનો વ્યસ્ત કયો થાય? 2/7. આનો સરવાળો કરી નાખો તો જવાબ કેટલો મળ્યો હોય છે? એટલે અહીંયા જવાબ કેટલો મળ્યો હોય છે એ આપણને પૂછ્યું છે. તો આ બે અવિભાજ્ય સંખ્યા છે તો ચોકડી ગુણાકારથી કરાય. આ 5 સત્તા થાય 35 વત્તા આ 3 દુ થાય 6 અને નીચે થાય 7 તેરી 21. 35 ને 6 થશે 41/21. આ જવાબ એ ભાઈને આવ્યો હોય. ક્લિયર? જોઈએ આગળ. એક મિલકતના 1/3 ભાગની કિંમત 1500 રૂપિયા છે. તો મિલકત x રૂપિયા હોય તો આની 1/3 બરાબર કેટલા છે? 1500 રૂપિયા છે. તો આ 1/3 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં થઈ જાય. તો એનો મતલબ એવો થાય કે 1500 ગુણ્યા 3 1/1. તો 15 તેરી 45, 0 છેદમાં 1 ન લખો તો ચાલે. આટલા રૂપિયા છે એ મિલકત હોય. તો આ મિલકતનો 1/5 ભાગ કેટલો થાય એ આપણે જાણવાનું છે. તો 45 જે મિલકત હતી એનો 1/5 ભાગ કેટલો થાય? તો 5 × 9 = 45. એટલે આપણો આન્સર આવશે 900 રૂપિયા થાય. અને એવો આન્સર આપણો બી ઓપ્શનની અંદર જોવા મળે છે. અત્યાર સુધી આપણે જેટલા દાખલા જોયા એમાં સૌથી વધારે મહત્વ છે રકમનું છે. બાકી ગુણાકાર, ભાગાકાર, અપૂર્ણાંકના અને અપૂર્ણાંકના જે કંઈ કોન્સેપ્ટ છે એ આપણે બધા આગળના વિડીયોમાં કવર થઈ ગયા છે. તો એવી આપણને રકમ મળી જાય એટલે આપણે એનો ગુણાકાર પૂછ્યો હોય તો ગુણાકાર કરી શકીએ, ભાગાકાર પૂછ્યો હોય તો ભાગાકાર કરી શકીએ, સરવાળો કે બાદબાકી પૂછ્યો હોય તો સરવાળો બાદબાકી કરી શકીએ. રેડી ને? જો નવી રકમ. એક વિદ્યાલયમાં કુલ 400 વિદ્યાર્થી છે. હવે આ 400 વિદ્યાર્થી છે એમાંથી 3/20 બાળકો સોમવારે ગેરહાજર રહ્યા. તો 400 વિદ્યાર્થી હતા એમાંથી 3/20 એટલે 0 કટ થાય અને 20 દુ 40 થાય. એટલે 20 તેરીને 60. આ શું થયું? ગેરહાજર રહ્યા. તો એનો મતલબ એવો હતો કે 400માંથી હું 60 કાઢી નાખું એટલે 0 અને 40માંથી 6 જાય તો 34. આટલા વિદ્યાર્થી હાજર કહેવાય. કહેવાય કે ન કહેવાય? હવે એવું લખ્યું છે કે હાજર વિદ્યાર્થીમાંથી 1/5 બાળકોએ રમતમાં ભાગ લીધો. એટલે હાજરવાળા ક્યાં હતા? આ 340. આ 340માંથી 1/5 બાળકો એટલે કે 5 × 6 = 30 ને 4 વધે ઉતાર્યો 0, 5 × 8 = 40. 68 બાળકો છે એ એવા હતા કે જેને રમત ગમતમાં ભાગ લીધો. રેડી? એટલે કુલ 340 હતા એમાંથી 68 બાળકો એવા હતા કે જેને રમતમાં ભાગ લઈ લીધો. તો કેટલા બાળકોએ રમતમાં ભાગ ન લીધો? રમતમાં ભાગ લીધો એવું નથી પૂછ્યું. કેટલા બાળકોએ રમતમાં ભાગ નથી લીધો? તો 340 સ્કૂલમાં બાળકો હતા એમાંથી 68 બાળકોએ રમતમાં ભાગ લઈ લીધો હોય તો બાકીના જે વધે એને ભાગ લીધો હોય નહીં. અહીંયા 2 ને અહીંયા 13, 6 પછી 7, 8, 9, 10, 11, 12 ને 13, 7 અને અહીંયા બગડો. આટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય નહીં. જેવું રકમમાં છે એવું આપણે કામ કરવાનું હોય છે. હજી એક પેટર્ન કે કુલ 30 વિદ્યાર્થીની સંખ્યાવાળા વર્ગમાં છોકરીઓની સંખ્યા જે છોકરા છે એની સંખ્યા કરતાં 1/5 ભાગ જેટલી છે. તો વર્ગમાં છોકરાઓની સંખ્યા કેટલી? વર્ગમાં છોકરાઓની સંખ્યા કેટલી? હવે આ દાખલો આપણે જો ઓપ્શન ઉપરથી કરીએ સીધો જ તો માની લ્યો કે પહેલો ઓપ્શન છે છોકરાઓની સંખ્યા 25 છે. રેડી? તો છોકરાની સંખ્યા, છોકરીઓની જે સંખ્યા છે એ છોકરીની સંખ્યા કરતાં 1/5 ભાગ જેટલી. રેડી? એટલે છોકરાની સંખ્યા આપણે 25 લઈ લીધી ઓપ્શનમાંથી, એને 5 ભાગ જેટલી છોકરીઓની સંખ્યા એટલે 25, 25 એટલે 5 છોકરીઓ હોય તો 25 છોકરા
અને 5 છોકરીઓ બોયઝ અને ગર્લ્સ, તો કુલ કેટલા થાય? 30. આ ટોટલ કુલ બાળકો થાય. અને અહીંયા આપણને આપ્યું છે 30 વિદ્યાર્થીવાળો જ આપણો વર્ગ છે. તો એનો મતલબ એમ કે 25 છે બોયઝ હોય, આપણો આન્સર છે એ આવશે. તો આવી રીતે આપણે ઓપ્શન ઉપરથી પણ અમુક પેટર્ન છે આપણે સીધી રકમ સમજીને આપણે કરી શકીએ. કાંઈ ના ખબર પડતી હોય તો જે છેલ્લે આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે, વર્ગમાં છોકરાઓની સંખ્યા કેટલી? તો 4માં 4 ઓપ્શન આપ્યા છે, 4 છોકરાઓની જ સંખ્યા હોઈ શકે કે નહીં? 4માંથી એક સંખ્યા તો છોકરાઓની હોય કે નહીં? એ છોકરાઓની સંખ્યા આપણે ગણી લેવાની અને એના 1/5 ભાગ કરી લેવાના. તો 18 ને 19 તો કોઈ દી જવાબ જ ના આવે, કારણ કે એના તો ભાગ જ ના પડે, 5ની ચાવી જ ન લાગે. બરાબર? કાં 20 હોય ને કાં જવાબ 25 હોય. આપણે 25થી ચેક કર્યું તો 25ના 1/5 એટલે 5 છોકરીઓ થઈ. રેડી? તો 25 છોકરા અને 5 છોકરીઓ, કુલ ક્લાસ થઈ ગયો 30નો. કદાચ આપણે જો 20નો આપણે માની લઈએ, 20 આપણે ઓપ્શન લીધો, તો 20ના 1/5 કરીએ તો 4 જવાબ આવે, 4 છોકરીઓ થઈ. રેડી? તો 20 છોકરા અને 4 છોકરીઓ એટલે ક્લાસ 24નો થાય. તો 24નો ક્લાસ નથી, આપણી પાસે જવાબ કેટલો છે? 30 વિદ્યાર્થીઓનો છે. તો આ ઓપ્શન ક્યારેય આવે નહીં. આપણને ખબર પડી ગઈ કે એ ઓપ્શન જ છે આપણો સાચો જવાબ હોઈ શકે. ઠીક છે? તો અપૂર્ણાંકની અંદર જેટલા કોન્સેપ્ટ હતા, જેવા રકમના દાખલા પૂછાઈ શકે એ તમામ આપણે કવર કરી લેવાની ટ્રાય કરી છે. રિવિઝનની અંદર આપણે જ્યારે આગળ નેક્સ્ટ વિડીયો જોશું ત્યારે અપૂર્ણાંકને રિલેટેડ જે કંઈ નવી પેટર્નના દાખલા છે તે પણ આપણે વધારે કરવાની ટ્રાય કરશું અને નવું કંઈક એમાં આપણે શીખશું. પણ અત્યાર સુધીમાં અપૂર્ણાંકની અંદર જેટલા આપણે જે સિરીઝ આખી ચલાવીને જેટલી મેં મૂકેલી છે એ અત્યારે તમારા માટે પ્રેક્ટિસ કરવા માટે ઇનફ છે. ફરીથી આપણે જરૂર પડશે ત્યારે હજી આગળ નવા વિડીયો આપણે મૂકવાના જ છીએ. તો હાલ પૂરતી આપણે અપૂર્ણાંકની સિરીઝ છે અત્યારે આપણે ટેમ્પરરી આપણે બંધ કરીએ છીએ. વધારે નવી પેટર્ન છે એ આગળ આપણે જોશું. તો થેન્ક યુ વેરી મચ. વિડીયો સરસ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરી દો, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કદાચ એવું પણ બને કે અત્યારે એને નવોદયની પ્રિપેરેશન ના કરતા હોય, પણ અત્યારે બાળક નાનું હોય, તમારા ફેમિલીમાં હોય, પણ આવતા વર્ષે એને જો મહેનત કરવી હોય તો એને આ જ વિડીયો છે એ તમામ વિડીયો છે કામમાં લાગવાના છે. તો આપણા સગા સંબંધીમાં પણ આપણે આ ચેનલ છે એને શેર કરવાની છે. ઠીક છે? થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.